વાત સુરતની કરી કે જ્યાં આકરા તાપથી લોકો ત્રસ્ત બન્યા છે। સુરતમાં દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ ગરમીને કારણે લોકો પરેશાન થયા। શહેરના અનેક રસ્તા સુમસામ બન્યા। તેવામાં નાના બાળકો અને વૃદ્ધોને પણ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરાઈ રહી છે। લોકો ગરમીથી બચવા માટે શેરડી અને લીંબુ શરબત તેમજ છાશ જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। સાથે જ લોકો બપોરના સમયે જરૂરિયાત સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। છેલ્લા 4-5 દિવસથી ગરમી છે તે દક્ષિણ ગુજરાતની અંદર પોકાર ઉઠી રહી છે। જેમ જેમ દિવસ જતા જાય છે તેમ તેમ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે આજે પણ ગરમીની સ્થિતિ છે તે અત્યારે આ રીતની જોવા મળી રહી છે। જોઈ શકાય સુરત શહેરના રોડ રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જ્યારે બહાર નીકળતા હોય છે ખાસ કરીને ત્યારે પ્રવાહી છે તે લોકો છે આરકતા હોય છે, ત્યારે આ શેરડીના રસ ઉપર લોકોની લાઈન લાગતી હોય છે। ત્યારે તેમની સાથે વાત કરીશું। किस तरीके का माहौल है गर्मी में, किस तरीके के लोगों को सावचेती रखनी चाहिए? अभी तो टेम्परेचर भी काफ़ी बढ़ गया है, जितना हो सके उतना अवॉइड करना चाहिए गर्मी में। और अगर बहुत ज़रूरी काम भी रहा, मतलब निकलना ही है, तो दुपट्टा लेके निकले या सर पे रुमाल बांध के निकले। या अभी ठंडी में जैसे कि इतनी गर्मी है, तो इतनी गर्मी में ऐसा ठंडा जूस वगैरह पीना थोड़ा अच्छा है, इतना पीना चाहिए। देन वही है कि अवॉइड करो इतना। अगर बहुत ज़रूरी काम है तो ही निकलो, तो निकल रहे हो तो दुपट्टा या रुमाल बांध के निकले। જે રીતે જોઈ શકાય છે કે લોકો બહાર નીકળતા હોય છે। કાકા, કેટલી ગરમી છે, કેટલી સાવચેતી રાખવી લોકોએ? અત્યારે 42 ડિગ્રી જેવી ગરમી લાગે છે। લોકોએ પાણી અને જે કોઈ પણ લિક્વિડ વસ્તુ છે, લીંબુનું શરબત છે અથવા કેરીનો રસ શેરડીનો રસ છે કે લિક્વિડ વધારે લેવું જોઈએ। એને કારણે શું છે કે જે ગરમીને લગતા બધા ડિહાઇડ્રેશન માટેના જે કંઈ ડિઝીઝ છે તે થઈ ન શકે, એની તકેદારી રાખવી જોઈએ દરેકે। જોઈ શકાય છે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે તે અંતર્ગત સુરત શહેરના રોડ રસ્તા સુમસાન છે અને જ્યારે લોકો પોતાના કામ અર્થે નીકળતા હોય છે ત્યારે લોકોની ભીડ છે તે જ્યુસ સેન્ટરો હોય છે, લીંબુ શરબતના સેન્ટર ઉપર જોવા મળતી હોય છે। કઈ રીતે લોકો છે બહાર નીકળતા હોય છે, લોકોએ કઈ રીતે વધુ પ્રવાહી લેવી જોઈએ, કારણ કે ગરમી હજુ વધી શકે છે? બોડી ડિહાઇડ્રેટ ના થઈ જાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું અત્યારે, કારણ કે તડકો ડેઇલી બેઝિસ પર મતલબ જોઈએ તો વધે છે અને ઘણા લોકોને મતલબ ઘણા ટાઈપના પ્રોબ્લેમ પણ આવે છે। ડિહાઇડ્રેટ થઈ જાય તો ચક્કર આવવા, લૂઝ મોશન થવું, આવા ટાઈપના ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થતા હોય, તો એ ના થાય એના માટે વોટર ઇન્ટેક વધારવાનું જરૂરી છે। પાણી સાથે લઈને ફરો તમે। બીજી વસ્તુ કે તમે સુગર મતલબ લાઈક શેરડીનો રસ છે તો આ તમે લઈ શકો, શરબત છે વરિયાળીનું શરબત, આ ટાઈપની વસ્તુ તમે બોટલમાં રાખી શકો। તો આ બધી વસ્તુ તમે સાથે રાખશો 8, 10, 15 દિવસ હજી ધ્યાન રાખવાની જરૂરત છે। ઓલ ગુજરાતમાં આ ટાઈપના પ્રોબ્લેમ અત્યારે છે, તો આ મેઇન વસ્તુ છે જે ધ્યાન રાખવી જોઈએ। એ રીતે જોઈ શકાય છે કે સુરત શહેરના રોડ રસ્તા ઉપર બપોરે જે શરબતની લારી હોય છે, લીંબુ શરબતની લારી હોય છે, જે શેરડીનો રસ હોય છે, આ તમામ લારીઓ ઉપર લોકોની લાઈન છે તે જોવા મળતી હોય છે। અને બીજી બાજુ સુરત શહેરના રોડ રસ્તા છે અત્યારે સુમસાન જોવા મળી રહ્યા છે। બપોરે 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી આ રીતની સુરત શહેરની અંદર અસર જોવા મળી રહી છે। અને જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આવનારા 7 દિવસ સુધી ટેમ્પરેચર છે હજુ પણ વધી શકે છે, એટલે જેથી લોકોએ સૌથી ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે નાના બાળકો અને વૃદ્ધ લોકોએ ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।